ઓકે વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે મોલ કન્સેપ્ટ વિશે બધું ભણી ગયા છીએ. તો મોલ કન્સેપ્ટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર ધીસ ચેપ્ટર. તો ખાસ ધ્યાન રાખજો, મોલ કન્સેપ્ટ ની અંદર જે સૂત્ર, જે ફોર્મ્યુલા છે તે બધું ખાસ ધ્યાન રાખજો. તો આજે આપણે એક નવા ટોપિક તરફ આગળ વધવાના છીએ. તો ટોપિક ની અંદર આપણે જોઈશું, પેલું જે હેડિંગ જોઈશું તે આ છે આપણું, કે તત્વોનું ટકાવાર પ્રમાણ. તત્વોનું ટકાવાર પ્રમાણ. માની લો કે આપણી પાસે કોઈ પણ સંયોજનનું અણુસૂત્ર છે, તો અણુસૂત્ર ઉપરથી એ તત્વના ટકા કેટલા છે એ સંયોજનની અંદર એ આપણે જાણી શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે તત્વોનું ટકાવાર પ્રમાણ શોધવા માટે આપણી પાસે એક ફોર્મ્યુલા છે. તત્વોના ટકા ઇઝ ઇક્વલ ટુ સંયોજનમાં રહેલા પરમાણુની સંખ્યા, સંયોજનમાં પરમાણુની સંખ્યા ગુણ્યા તે તત્વનું પરમાણ્વીય દળ, સમજો બરાબર, અને છેદમાં આપણે લખશું આણ્વીય દળ. ઓકે, ખાસ ધ્યાન રાખજો, આખું સંયોજનનું આણ્વીય દળને આપણે છેદમાં લખશું. તો આ ફોર્મ્યુલા એ કોઈ મતલબમાં આપણે જાતે પણ તારવી શકીએ, જે કઈ રીતે આવશે આ ફોર્મ્યુલા એની પણ આપણે ચર્ચા કરી લઈશું. પણ ફોર્મ્યુલા બરાબર જોજો કે એક સંયોજન આપેલું છે, એની અંદર એ તત્વ જેના ટકા આપણે શોધવાના છે એની સંખ્યા કેટલી છે એ મૂકો, એને ગુણ્યા એ તત્વનું પરમાણ્વીય દળ મૂકો અને છેદમાં આણ્વીય દળ મૂકો. અને હા, ટકા છે એટલે ઇન્ટુ આપણે શું કરી દઈશું, 100 પણ કરી દઈશું. ધ્યાનમાં રાખજો ખાસ, આ નહીં ભૂલતા, ઇન્ટુ 100. બરાબર છે, તત્વના ટકા છે એટલે 100 આપણે કરી દઈશું. ઓકે ઓકે, માની લો કે એક એક્ઝામ્પલ લઈએ આપણે. એક્ઝામ્પલ તરીકે પાણી લઈએ આપણે. H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ શોધો, એવો ક્વેશ્ચન છે આપણી પાસે. બરાબર જોજો, એકદમ સિમ્પલ ટોપિક છે અને દરેકને આવડી જાય એવું છે, એકદમ સરળ છે. માની લો કે આની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન બે તત્વો છે. હાઇડ્રોજનની સંખ્યા પૂછે તો કેટલી છે, તો કે 2 છે, અને ઓક્સિજનની સંખ્યા પૂછે તો કેટલી છે, તો કે 1 છે. આખું આણ્વીય દળ કેટલું છે, તો કે 18 છે. તો માની લો કે હું કહું આખા 18 ની અંદર હાઇડ્રોજનનો હિસ્સો કેટલો છે, તો કે ભાઈ 2 જેટલો છે. ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું છે, તો કે 16 જેટલું છે. માની લો કે આખો પદાર્થ 18 ગ્રામ હોય તો 2 ગ્રામ હાઇડ્રોજન થાય અને 16 ગ્રામ શું થશે, ઓક્સિજન થાય. તો ટકા કેટલા કઈ રીતે કહી શકાય, તો કે ભાઈ 18 100% ગણાય, તો 16 કેટલા એટલે ઓક્સિજનના ટકા મળી જાય, તો 16 ના છેદમાં 18 ગુણ્યા 100 થઈ ગયું, એટલે સંયોજનનું આપણને સૂત્ર પણ મળી જાય. બરાબર, એટલું સિમ્પલ છે. ઓકે, તો ચલો આપણે જોઈએ. તો હાઇડ્રોજનના ટકા ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ અહીંયા આગળ, હાઇડ્રોજનના ટકા ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા ઉપર વાપરો, સંખ્યા કેટલી છે, તો કે 2 છે, ગુણ્યા એ તત્વનું પરમાણ્વીય દળ, એટલે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું, તો આપણને ખબર છે 1 છે, છેદમાં આણ્વીય દળ કેટલું, તો આણ્વીય દળ આપણને ખબર છે આનું કેટલું છે ટોટલ, તો 16 ને 2 કેટલા થશે, 18 ગુણ્યા 100 થઈ ગયું. આ રીતે આપણે શોધી શકીએ, આ જે આપણો આન્સર આવે છે. બરાબર છે, સમથિંગ 11.11% આવી જશે. તો કહેવાનો મતલબ કે હાઇડ્રોજનના ટકા. ઓકે, હવે માની લો કેવી રીતે સિમિલરલી આપણે ઓક્સિજનના ટકા શોધી લઈએ, તો કઈ રીતે શોધશું, તો જો બે તત્વો હોય તો 100 માંથી એને બાદ કરી દો તો પણ મળી જાય. બરાબર, સિમ્પલ છે. અથવા તો એમ કહો કે એની સંખ્યા કેટલી છે, તો કે એક સંખ્યા છે સર. એનું પરમાણ્વીય દળ કેટલું, તો ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું, તો 16 છે. છેદમાં કેટલા લખશું આપણે, આણ્વીય દળ તો ફિક્સ જ રહેશે 18, ગુણ્યા શું કરી દઈશું આપણે 100 ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળશે, તો કે સમથિંગ 88.89%. બરાબર. તો આ રીતે એક સંયોજનમાં રહેલા બે તત્વનું ટકાવાર પ્રમાણ આપણે શોધી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો બધાને? તો આમાંથી કોઈ પણ મતલબ બીજો મતલબ એમસીક્યુ લઈ લઈએ આપણને, એમ કે C6H12O6 છે, ગ્લુકોઝ છે, માની લો યુરિયા છે કે સુક્રોઝ છે, કોઈ પણ પૂછી શકે. તો એ ગ્લુકોઝની અંદર રહેલા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ શોધો. બરાબર છે. કઈ રીતે શોધશું, તો કેટલી વસ્તુની જરૂર પડશે, સંખ્યા કેટલી છે આની, કાર્બનના ટકા શોધે, સંખ્યા કેટલી 6, હાઇડ્રોજનને કહી તો કેટલી છે 12, ઓક્સિજનને કહી તો કેટલી છે 6, એનું પરમાણ્વીય દળ ખબર છે, આણ્વીય દળ કેટલું છે ગ્લુકોઝનું, તો કે આપણને ખબર છે કે આણ્વીય દળ આપણે અગાઉ એકવાર શોધેલું પણ છે, આનું કેટલું છે 180 U અથવા 180 ગ્રામ પર મોલ લખી શકાય. બરાબર છે. ચલો માની લો કાર્બનના ટકા શોધવા છે, કઈ રીતે શોધશું આપણે, તો કાર્બનની સંખ્યા કેટલી 6, એક કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું 12, છેદમાં કેટલા 180 ગુણ્યા કેટલા કરી દઈશું 100. થઈ ગયું. આ રીતે હાઇડ્રોજનના ટકા પણ શોધી શકીએ આપણે અને ઓક્સિજનના ટકા પણ શોધી શકીએ. ચલો ભાઈ, હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા શોધે કઈ રીતે શોધશું, ખ્યાલ આવી જશે. તો હાઇડ્રોજનને એ રીતે મૂકી દો, ઓક્સિજનના એ રીતે મૂકી દો તો આપણને મળે. સર આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. માની લો કે હું કહીશ કે હાઇડ્રોજનના ટકા
ચલો હાઇડ્રોજનના ટકા શોધો કઈ રીતે શોધશું? તો કે ભાઈ સર હાઇડ્રોજનના ટકા ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજનના પરમાણુ સંખ્યા 12 છેદમાં પરમાણુ દળ 1 સોરી છેદમાં 180 ગુણ્યા કેટલા થશે? આની જ્ઞાન સર ટકા આવશે હાઇડ્રોજનના ટકા. એવી રીતે માની લો કે ઓક્સિજનના ટકા શોધીએ છીએ આપણે, તો કઈ રીતે આવશે? ઓક્સિજનના કેટલા છે? પરમાણુની સંખ્યા 6, એક પરમાણુનું દળ કેટલું ઓક્સિજનનું? 16 છેદમાં કેટલા આવશે? 180 ગુણ્યા કેટલા થશે? ખ્યાલ આવી ગયો? તો આ રીતે જો સંયોજનનું અણુસૂત્ર આપણે જાણતા હોઈએ તો એમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ પણ આપણે જાણી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? બરાબર, ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ. ઓકે, માની લો કે એક ત્રીજું એક્ઝામ્પલ લઈએ છીએ આપણે, યુરિયા છે. યુરિયાની અંદર રહેલા નાઇટ્રોજનનું ખાલી ટકાવાર પ્રમાણ શોધો, એવું કે આપણે ટકાવાર પ્રમાણ શોધો. કોઈ પણ પર્ટિક્યુલર એક તત્વનું કે અથવા તો બધા તત્વોનું પણ ટકાવાર પ્રમાણ આપણને કહી શકે. તો યુરિયા એટલે આપણને ફોર્મ્યુલા ખબર NH2CONH2 છે, બરાબર છે. આ રીતે આપણે એની ફોર્મ્યુલા લખી શકીએ. માની લો કે આનું આણ્વીય દળ કોઈ પૂછે તો આપણે શોધી શકીએ. આણ્વીય દળ અગાઉ પણ આપણે શોધેલું છે, 60 ગ્રામ પર મોલ લખી શકું. ખ્યાલ છે ને બધાને? ગ્રામ પર મોલ લખી શકાય અથવા યુ લખી શકાય. ઓકે, ચલો ભાઈ નાઇટ્રોજનના ટકા શોધવા છે આપણે. કોના ટકા શોધવા છે? નાઇટ્રોજનના ટકા. કઈ રીતે શોધશું? તો કે નાઇટ્રોજનની સંખ્યા કેટલી છે? અહીંયા ટોટલ સંખ્યા લેવાની ભાઈ. આખા સંયોજનની અંદર જેટલા પરમાણુ છે નાઇટ્રોજનના, તો કે 2 છે. એક નાઇટ્રોજન પરમાણુનું પરમાણુ દળ કેટલું? તો કે 14 છે સર. છેદમાં કેટલું? તો કે 60 છે. ગુણ્યા કેટલા કરી દઈએ? 100 કરી દઈએ. આવી ગયો? તો આ રીતે આપણે એમના ટકા શોધી શકીએ. તો આનો જે આન્સર આવે તે રીતે આપણે શોધી શકીએ કે ભાઈ આ આપણો આન્સર છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે કોઈ પણ સંયોજન આપેલું હોય તો એના આપણને ટકાવાર પ્રમાણ તત્વોનું મળી શકે. આમાંથી ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછી શકે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણને એમ કહે કે એક ઉત્સેચક છે. એક ઉત્સેચક માં Fe એ 0.56% છે. તો તે ઉત્સેચકનું નિમ્નતમ, સમજો બરાબર, નિમ્નતમ આણ્વીય દળ શોધો. આ એક ક્વેશ્ચન આની અંદરથી નીટ અથવા JEE બંને કોમ્પિટિટિવ ની અંદર ક્યારેક પૂછે છે અને પૂછાયેલા પણ છે. તો કઈ રીતે કહું? તો ટકા આપેલા છે અને નિમ્નતમ આણ્વીય દળ કીધું તો નિમ્નતમ Fe ની સંખ્યા કેટલી હોઈ શકે? તો મિનિમમ 1 તો હોઈ શકે. તો આપણે એનું કઈ રીતે શોધવું? તો કે ટકાનું સૂત્ર મૂકીએ તો ટકા ઇઝ ઇક્વલ ટુ સંખ્યા એ પરમાણુની સંખ્યા ગુણ્યા એનું પરમાણુ દળ છેદમાં શું લખશું? 100 છેદમાં શું લખશું આપણે? આણ્વીય દળ ગુણ્યા 100. આ સૂત્ર છે આપણી પાસે ભાઈ. આ સૂત્ર છે. આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે આપણે, બરાબર? ધ્યાન રાખજો. ઓકે, ચલો. તો ટકા કેટલા આપેલા છે આપણને? 0.56 બરાબર. જોજો 0.56. પછી આની રિલેટેડ હું ડીપીપી ની અંદર અમુક એમસીક્યુ તમને આપી શકીશ, બરાબર છે. કોઈ ઉત્સેચક છે એમાં સિલેનિયમ છે, હું પરમાણુય દળ આપી દઉં. માની લો કે Fe નું પરમાણુ દળ બ્રેકેટમાં આપેલું છે કે Fe નું પરમાણુય દળ 56 છે, બરાબર છે. અથવા કોઈ સિલેનિયમ તત્વ હોય તો 74.4 પરમાણુય દળ આપેલું હોય. કોઈ પણ પરમાણુય દળ તમને બ્રેકેટમાં આપેલું છે. તો ટકાની અંદર ખાલી આપણે કિંમત મૂકવાની છે કે Fe ના ટકા કેટલા છે? 0.56. સંખ્યા કેટલી? 1. નિમ્નતમ પૂછે તો નિમ્નતમ ની અંદર કેટલી સંખ્યા લેવાની? 1. ગુણ્યા એનું પરમાણુ દળ કેટલું લઈ લેવાનું? 56. છેદમાં શું લખી દઈએ આપણે? આણ્વીય દળ જે શોધવાનું છે આપણે નિમ્નતમ ગુણ્યા શું કરી દઈએ? 100. ખ્યાલ આવી ગયો? તો આપણને ડાયરેક્ટ આણ્વીય દળ મળી જાય. આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે ડાયરેક્ટ? તો 2 પોઈન્ટ અહીંયા ચડાવી દઈએ એટલે 1000 થઈ જશે. તો ભાઈ આપણે એમ લખી શકીએ કે ભાઈ નિમ્નતમ આણ્વીય દળ 10,000. અહીંયા 100 છે, 2 મીંડા આમ ચડીએ છીએ, 10,000 યુનિફાઈડમાં. તો સર એટલું બધું આણ્વીય દળ હોઈ શકે કોઈ પદાર્થનું? હા, હોઈ શકે. હજારોમાં હોઈ શકે, લાખોમાં હોઈ શકે. શું કામ? કારણ કે જો બૃહદ અણુ છે, બહુ મોટા છે, ફોર એક્ઝામ્પલ ઉત્સેચક છે, કોઈ જૈવિક અણુ છે, તો એવા અણુઓ બહુ મોટા હોય, મેક્રોમોલેક્યુલ્સ હોય. મોટા અણુ હોય તો એના આણ્વીય દળ ઘણા બધા ઊંચા હોઈ શકે છે, બરાબર? એટલે એમાં કઈ ટેન્શન નથી કે 10,000 જવાબ આવી ગયો સર, તો બહુ ઊંચું આણ્વીય દળ થઈ ગયું. ના, એટલું પણ આવી શકે છે, બરાબર? તો જો ટકા આપેલા હોય અને નિમ્નતમ આણ્વીય દળ પૂછે તો તમે આ રીતે શોધી શકો. ટકામાં સંખ્યા કેટલી લઈ લેવાની? નિમ્નતમ પૂછે તો 1 લઈ લેવાની. એનું પરમાણુય દળ તમને આપેલું જ હશે બ્રેકેટમાં, છેદમાં આણ્વીય દળ ગુણ્યા 100. ટકા આપેલા છે, આણ્વીય દળ મળી જશે. ખ્યાલ આવી ગયો? તો આ બહુ એક સિમ્પલ ટોપિક છે, બધાને સમજ પડી જાય એવું છે કે આ ટાઈપનો એમસીક્યુ પૂછે અથવા તો ટકા શોધવાના પૂછે તો પણ આપણને આવડી જાય. ખ્યાલ આવી ગયો? ધ્યાન રાખજો ખાસ. ઓકે ઓકે, ચલો. હવે આનાથી એક ટોટલી રિવર્સ ઘટના. આપણે કીધું કે સંયોજનનું અણુસૂત્ર આપેલું હોય તો ટકા મળી જાય, તો ટકા આપેલા હોય તો અણુસૂત્ર પણ મળી જાય. તો રિવર્સમાં પણ થઈ શકે. માની લો કે સંયોજન આપેલું, ટકા શોધી લીધા. હવે ટકા આપેલા હોય તો એની પરથી આપણે એનું અણુસૂત્ર પણ શોધી શકીએ, બરાબર? કઈ રીતે? જોજો બરાબર ખાસ. ચાલો,
તો એના પોઈન્ટ ને આપણે કઈ ગોખવાની જરૂર પડતી નથી, આપણે શોધી શકીએ છીએ. કઈ રીતે શોધી શકીએ હું જરા કહી દઉં છું તમને, બરાબર, કે કઈ રીતે તમારે શોધવાનું છે. શોર્ટકટ મેથડ પણ હું તમને કહીશ કે કઈ રીતે ડાયરેક્ટલી તમને એનું અણુસૂત્ર મળી જાય. ઓકે, જોઈએ ચાલો. બે ચાર એક્ઝામ્પલ લઈ લેવાના તમારી રીતે. ફોર એક્ઝામ્પલ H2SO4 માં ટકા શોધો બધા તત્વોના, NaOH માં શોધો, બરાબર. એવી રીતે કોઈ પણ તમે સંયોજનનું અણુસૂત્ર જાણતા હોય એવાના ટકા તમે શોધી શકો. ચલો, તો આપણો હેડિંગ શું રહેશે? હવે તત્વના ટકા આપેલા હશે. ઓકે, અત્યાર સુધી આપણે ટકા શોધ્યા, હવે આપણને ટકા આપેલા હશે અને ટકા ઉપરથી આપણે ટકાવાર પ્રમાણ પરથી, સાંભળજો, ટકાવાર પ્રમાણ પરથી પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર, બરાબર, ધ્યાન રાખજો. હવે નવો શબ્દ આવે તમારા માટે કે ભાઈ પ્રમાણ સૂચક સૂત્ર સર શું હોય? અણુસૂત્ર તો આપણને ખબર હોય કે ભાઈ એની અંદર રહેલા પરમાણુઓની સંખ્યા, બરાબર. તો પ્રમાણ સૂચક સૂત્રને જો હું ડિફાઇન કરું તો આ રીતે કરી શકું કે પ્રમાણ સૂચક સૂત્ર એટલે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના સંખ્યા અથવા મોલના સાદા ગુણોત્તર, એકદમ સાદો અથવા સૌથી નાના ગુણોત્તરને આપણે શું કહી શકીએ? પ્રમાણ સૂચક સૂત્ર કહી શકીએ, બરાબર. માની લો કે આપણી પાસે અણુસૂત્ર છે C6H12O6, આને અણુસૂત્ર ગ્લુકોઝ, બરાબર છે. તેમાં કાર્બનનો મોલ અથવા પ્રમાણ અથવા સંખ્યા મોલ સેમ નથી, બરાબર, ધ્યાન રાખજો ખાસ. તો 6:12:6 થઈ ગયું, બરાબર. તો આ જે પ્રમાણ છે એ જે મોલનો ગુણોત્તર જે મળ્યો છે એનું સૌથી નાનું પ્રમાણ કેટલું થઈ ગયું? 6:12:6 છે એને આપણે શું લખી શકીએ? 1:2:1 લખી શકીએ, બરાબર. તો આ કેવો ગુણોત્તર થઈ ગયો? તો કે આ સૌથી નાનો ગુણોત્તર, ખ્યાલ આવી ગયો? તો સૌથી નાનો ગુણોત્તર જે હોય તો આના ઉપરથી આપણે લખ્યું તો આમ લખાય, એક કાર્બન છે ભાઈ, હાઇડ્રોજન 2 છે અને એક ઓક્સિજન, મતલબ હાઇડ્રોજન 6, કાર્બન 6, હાઇડ્રોજન 12, ઓક્સિજન 6 છે. એને બદલે હું એમ લખી શકું કે એનું પ્રમાણ 1:2:1 પણ છે. તો આ સૌથી નાનો ગુણોત્તર થઈ ગયું. તો આને હું કહી દઈશ પ્રમાણ સૂચક સૂત્ર. સાંભળજો બરાબર, આને શું કહી દઈશ હું? પ્રમાણ સૂચક સૂત્ર. પેલા મને આ મળશે અને એના ઉપરથી મને શું મળી જશે? અણુસૂત્ર મળશે. આ શું છે ભાઈ? આ અણુસૂત્ર છે. ઓકે, અણુસૂત્રની અંદર પણ મોલનો ગુણોત્તર જ છે અથવા સંખ્યાનો ગુણોત્તર જ છે, પણ એ સંખ્યાનો ગુણોત્તર સાદો અથવા નાનો ગુણોત્તર નથી. સૌથી નાનો ગુણોત્તર હશે તો જ એને આપણે શું કહીશું? પ્રમાણ સૂચક સૂત્ર કહીશું. ખ્યાલ ગયો? હોય બધા અમુક એવા પદાર્થો પણ હોય કે જેના અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર કેવા હોય? સમાન પણ હોઈ શકે, બરાબર. તેમાં સાદો ગુણોત્તર ના નીકળતો હોય. ફોર એક્ઝામ્પલ તરીકે હું એમ કહું મારી પાસે H2SO4 છે, બરાબર. હાઇડ્રોજન કેટલા છે? 2. સલ્ફર કેટલા છે? 1. ઓક્સિજન કેટલા છે? 4. ચલો ભાઈ, આનો નાનો ગુણોત્તર થઈ શકે? ના થઈ શકે, કારણ કે સૌથી નાની સંખ્યા અહીં 1 આવી ગઈ. તો આનું પ્રમાણ સૂચક સૂત્ર કયો કે અણુસૂત્ર કયો? કેવું થઈ જશે? સેમ જ થઈ જશે. એટલે આની અંદર કઈ ફરક પડવાનો નથી. પણ જો જેની અંદર આ રીતે કોમન નીકળતા હોય, બરાબર, અને નાનો ગુણોત્તર બનતો હોય તો એ નાનો ગુણોત્તર જે બને છે એને આપણે શું કહીશું? પ્રમાણ સૂચક સૂત્ર. ચલો, પ્રમાણ સૂચક સૂત્રને કઈ રીતે ડિફાઇન કરશો આપણે? તો કે સંયોજનમાં રહેલા તત્વોના મોલનો અથવા સંખ્યા કહી શકશો આપણે, સંખ્યાનો સૌથી નાનો સાદો ગુણોત્તર, બરાબર. સૌથી નાનો અને સાદો ગુણોત્તર જે હશે એને આપણે શું કહી દઈશું? આપણે કહી દઈશું એને પ્રમાણ સૂચક સૂત્ર. હું એક એક્ઝામ્પલ લઉં, હજી વધારે એક એક્ઝામ્પલ તમને અહીંયા પણ આપેલું છે એટલે ખ્યાલ આવી જાય. તમે આ એક્ઝામ્પલ નાની સાથે એડ કરી શકો કે ભાઈ આ અણુસૂત્ર છે, આ એનો ગુણોત્તર છે, આ એનો સૌથી નાનો ગુણોત્તર છે, એટલે 6 કોમન કાઢી લીધેલા છે, અને આ એનું પ્રમાણ સૂચક સૂત્ર છે. તમને પૂછી શકે પ્રમાણ સૂચક સૂત્ર કોનું, આનું કયું છે? તો આ છે. ફોર એક્ઝામ્પલ તરીકે માની લો કે મારી પાસે એસેટિક એસિડ છે CH3COOH, બરાબર. એમ પૂછે તમને કે આનું આ અણુસૂત્ર છે. આ શું છે ભાઈ? અણુસૂત્ર છે. અણુસૂત્ર આમ પણ લખાય. C કેટલા છે? 2 છે. H કેટલા છે? 3 ને 4 છે, ટોટલ 4 છે સર. ઓક્સિજન કેટલા છે? 2 છે, બરાબર. હવે આનું એમ પૂછે પ્રમાણ સૂચક સૂત્ર જણાવો. શું જણાઈ ગયું? પ્રમાણ સૂચક સૂત્ર. ચલો, પ્રમાણ સૂચક સૂત્ર જણાવવાનું કઈ રીતે જણાવશો તમે? તો કે ભાઈ સર 2:4:2 છે, 2:4:2 છે, 2 કોમન નીકળે, 1:2:1. તો કયું થઈ ગયું? તો કે CH2 થઈ ગયું. તો આ શું થઈ ગયું? પ્રમાણ સૂચક
સૂત્ર થઈ ગયું. બરાબર છે. તો આ રીતે આપણે કોઈ પણ પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરી શકીએ. તો H2C2O4 એવા કોઈ પણ ઓક્ઝેલિક એસિડ છે કે એસેટિક એસિડ છે, તો એના પ્રમાણ સૂચક સૂત્ર એટલે એની જે સંખ્યા છે એનો સૌથી નાનો ગુણોત્તર તમે પસંદ કરી લ્યો એ એનું પ્રમાણ સૂચક સૂત્ર થઈ. જો તમને પ્રમાણ સૂચક સૂત્ર મળી જાય તો તમને અણુસૂત્ર પણ મળી જાય. કઈ રીતે જોવું જોઈએ? તો પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી અણુસૂત્ર કઈ રીતે મળે જોઈએ? ચલો પ્રમાણ સૂચક સૂત્ર કઈ રીતે મળે એ પછી જોઈએ આપણે. પણ પ્રમાણ સૂચક સૂત્ર સપોઝ મળી ગયું તમને, તો અણુસૂત્ર કઈ રીતે મળશે? તો બહુ સિમ્પલ છે, જોજો બરાબર. તો પેલા એક કામ કરો, પ્રમાણ સૂચક સૂત્રનું દળ શોધી લો. સૂત્ર દળ એટલે જેવી રીતે આપણે અણુસૂત્ર પરથી આણ્વીય દળ શોધી લઈએ એવી રીતે પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધી લો. ફોર એક્ઝામ્પલ તરીકે આનું પ્રમાણ સૂચક સૂત્ર દળ આપણે શોધીએ છીએ તો કેટલું થશે? તો કે ભાઈ 12 આવી રીતે કરીએ, એક કાર્બન પ્લસ 2 હાઇડ્રોજન પ્લસ એક ઓક્સિજન નું પરમાણ્વીય દળ. કાર્બન નું કેટલું છે ભાઈ? 12 છે. પ્લસ હાઇડ્રોજન કેટલા છે? 1 છે. પ્લસ કેટલા છે? 16 છે. તો કેટલા થશે ભાઈ? 4 10 એટલે થઈ જશે 2 4 ને 10 30 થઈ ગયા. ચલો ભાઈ 30 AMU અથવા ગ્રામ પર મોલ લખી શકું. ચલો આ શું મળ્યું મને? પ્રમાણ સૂચક સૂત્ર દળ મળ્યું. બરાબર છે. પ્રમાણ સૂચક સૂત્ર મને ખબર પડી ગઈ તો એનું દળ શોધી લઈશ. હવે માની લો દાખલામાં આણ્વીય દળ આપેલું છે. બરાબર છે. ચલો એક એક્ઝામ્પલ હું લઈ લઉં છું, સાંભળજો બરાબર. કે એક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર CH2O છે, તેનું આણ્વીય દળ 180 છે. તો તેનું અણુસૂત્ર જણાવો. સિમ્પલ, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે. ઓકે, પ્રમાણ સૂચક સૂત્ર આપેલું છે તો એની પરથી પ્રમાણ સૂચક સૂત્ર દળ જણાવી દો. સૂત્ર દળ કેટલું થઈ ગયું ભાઈ? હમણાં શોધ્યું આપણે CH2O નું 30 છે. હવે આણ્વીય દળ કેટલું છે ભાઈ? આણ્વીય દળ કેટલું છે? તો કે આણ્વીય દળ તો 180 છે. તો 30 ને 180 મતલબ પ્રમાણ સૂચક સૂત્ર કરતા આણ્વીય દળ એટલે અણુસૂત્ર જે હશે તે કેટલા ગણું વધારે હશે એટલે એને n કહેવાય. n શોધવું હોય તો કઈ રીતે શોધશો? તો કે આણ્વીય દળના છેદમાં શું મૂકી દો? પ્રમાણ સૂચક સૂત્ર દળ મૂકી દો. સૂચક સૂત્ર દળ મૂકી દો. આણ્વીય દળ કેટલું હતું ભાઈ? 180 જે હંમેશા રકમમાં આપેલું હશે. છેદમાં શું મૂકી દો? 30. કેટલો જવાબ આવ્યો? 6. એનો મતલબ કે આપણું જે પ્રમાણ સૂચક સૂત્ર એના કરતા અણુસૂત્ર 6 ગણું મોટું છે. બરાબર. આપણે એમ કહી શકીએ કે અણુસૂત્ર બરાબર n ગુણ્યા, એટલે n ગણું વધારે છે કોના કરતા? પ્રમાણ સૂચક સૂત્ર કરતા. ખ્યાલ આવી ગયો? ચલો n કેટલા છે? 6. પ્રમાણ સૂચક સૂત્ર કેટલું છે? CH2. 6 વડે ગુણી દો આખાને તો C6. H કેટલા થઈ ગયા? 12. O કેટલા થઈ ગયા? 6. આ શું મળી ગયું આપણને? અણુસૂત્ર મળ્યું. ખ્યાલ આવી ગયો? તો આ રીતે જો તમને પ્રમાણ સૂચક સૂત્ર મળી જાય તો પેલું કામ શું કરવાનું? પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધી લેવાનું. આણ્વીય દળ હંમેશા આપેલું હશે. આણ્વીય દળના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ મૂકી દો. જે જવાબ આવે એટલા ગણું કરી નાખો. પ્રમાણ સૂચક સૂત્ર ગુણ્યા n કરી દો એટલે આવી ગયું અણુસૂત્ર. માની લો કે n1 આવે તો એનો મતલબ શું? એનો મતલબ કે પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર કેવા હશે? સમાન. અહીંયા 1 હોય તો 1 નો મતલબ તેનું પ્રમાણ સૂચક સૂત્ર છે જેનું શું બની ગયું? અણુસૂત્ર બની ગયું. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચલો આ રીતે આપણે પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર. તો આપણો ટાર્ગેટ શું? સર આપણો ટાર્ગેટ છે પ્રમાણ સૂચક પક્ષ. બરાબર. તો કઈ રીતે શોધવું? બરાબર ધ્યાન રાખજો. તો એના માટે એક આખી મેથડ છે. બરાબર. તો ટકાવાર પ્રમાણ પરથી આપણે જોઈએ. તો પહેલા માની લો કે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. ડાયરેક્ટ આપણે મેથડ થી તથા એક્ઝામ્પલ જોઈ લઈશું સીધું એટલે વધારે ખ્યાલ આવે. પદાર્થમાં કાર્બન, જુઓ સાંભળજો, એક દાખલો તમને દાખલો પૂછશે હંમેશા. એક પદાર્થમાં કાર્બન 52.2% છે. સાંભળજો બરાબર વ્યવસ્થિત. હાઇડ્રોજન 13% છે. બરાબર ધ્યાનથી. આ રકમ હજી કહીએ છીએ આપણે. પદાર્થ 3 તત્વો પણ હોઈ શકે. અત્યારે મેં 2 તત્વો લીધા છે સિમ્પલ માટે. તો 3 તત્વો પણ હોઈ શકે. પદાર્થનું આણ્વીય દળ 92 છે. તો અણુસૂત્ર જણાવો. શું જણાવવાનું છે આપણે? અણુસૂત્ર જણાવો. બહુ સિમ્પલ. ચલો પેલું કામ શું કરો ખબર? પેલા તત્વ લખી દો. શું લખી દો? તત્વ. કયા તત્વો છે? તો કે 2 તત્વો છે સર, કાર્બન ને હાઇડ્રોજન. પછી બીજો શું કહી દે? આ તમારી શું છે? રકમ છે. બરાબર. એક પદાર્થ છે. પદાર્થમાં કાર્બન કેટલા ટકા છે? 52.2%. હાઇડ્રોજન કેટલા ટકા છે? 13% છે. ચલો તત્વો આપી દીધેલા 2.
ઓકે, આણ્વીય દળ એક આપેલું છે, અણુસૂત્ર આપણે જણાવવાનું. ઓકે, તો તત્વો લખી દીધા કાર્બન અને હાઇડ્રોજન. ચલો પરમાણ્વીય દળ જણાવો. કાર્બન નું કેટલું છે 12, હાઇડ્રોજન નું કેટલું છે 1. આ પણ રકમમાં જનરલી આપેલું જ હશે તમને, એટલે ખાસ ધ્યાન રાખજો. પછી ટકા આપેલા છે, કેટલા ટકા આપેલા છે આના 52.2%. આના કેટલા આપેલા છે આપણને 13%. બરાબર છે, ટકા આપેલા છે. હવે શું કરવાનું સાંભળજો બરાબર. તો ટકા જે છે એના ઉપરથી તમારે ગુણોત્તર શોધવાનો છે. કયો ગુણોત્તર શોધવાનો છે? તો કે ટકા ભાગ્યા પરમાણ્વીય દળ. સાંભળજો બરાબર, ટકા ભાગ્યા પરમાણ્વીય દળ. એકચ્યુઅલમાં ટકા છે ને એ દળ તરીકે લઈ શકાય. એટલે વજનના છેદમાં પરમાણ્વીય દળ કરો એટલે મોલ જ મળવાના છે, એટલે મોલ એ સંખ્યા છે, બરાબર ને? તો આપણે ખરેખર મોલનો ગુણોત્તર જ શોધીએ છીએ, એટલે સંખ્યાનો ગુણોત્તર જ શોધવાનો છે. ઓકે, ચલો. તો ભાઈ 52.2 ભાગ્યા 12 કરી દો અને 13 ટકા ભાગ્યા પરમાણ્વીય દળ કરી દો. થઈ ગયું બરાબર? ચલો, એ શું જવાબ આવે છે જરા જોઈ લઈએ આપણે. તો 52.2 ભાગ્યા 12 કરશો એટલે તમારો જવાબ આવશે 4.4. ઓકે, હજી એક તત્વ તમને આપેલું છે. સોરી, અહીંયા ઓક્સિજન આપેલું છે આપણને ટોટલ 24.8%. ઓકે, ધ્યાન રાખજો, એક વસ્તુ અહીંયા મેં મિસ કરી છે, ઓક્સિજન. એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખો કે કોઈ પણના ટકાનો સરવાળો હંમેશા કેટલો થઈ જવો જોઈએ? 100 થઈ જવો જોઈએ. જો 100 ના થાય તો બાકીના ટકા કોના ગણી લેવાના? તમારે ઓક્સિજનના ગણી લેવાના. કઈ રીતે? તો કે આ બે નો સરવાળો કરવાનો, એને 100 માંથી બાદ કરી દેવાનો. માની લો કે આ ટોટલ છે 8 ને 2 10, 3 ને 3 6 4 10 5 6 7 8 ને 9 ટોટલ થઈ ગયું બરાબર. આ 13% છે, આ 24 7 8 24.8 છે, તો થાય ને 100. કેટલા છે? 34.8 છે. રકમની અંદર બરાબર જોઈ લેજો. તો રકમની અંદર આપેલું છે આપણને કાર્બન છે 52.2%, હાઇડ્રોજન છે 13% અને ઓક્સિજન કેટલા આપેલું છે? 34.8. તો અહીંયા જે એક તત્વ આપણે એડ કરી દઈએ ઓક્સિજન. ઓકે, એનું પરમાણુ ઓક્સિજન નું કેટલું? 16 અને એના ટકા કેટલા આપેલા છે આપણને? 34.8. ફરી એકવાર કહું છું, 3 તત્વો આપેલા છે આપણને, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ત્રણેયના ટકા લખ્યા, ત્રણેયનું પરમાણુ દળ લખ્યું. હવે ટકા ભાગ્યા પરમાણુ દળ એટલે અહીંયા 34.8 ભાગ્યા શું કરી દેવાનું છે તમારે? 16. ઓકે, થઈ ગયું. તો આ રીતે આપણને ગુણોત્તર મળી જશે. ચલો, એ ગુણોત્તર કેટલો મળે છે જરા જોઈ લઈએ આપણે. તો પહેલો જે ગુણોત્તર આપણને મળે છે તે મળે છે 4.4. અહીંયા તમે જોશો, થોડું કેલ્ક્યુલેશન કરી શકો તમે. 4.4 મળે છે. આ જે ગુણોત્તર મળે છે તે 13 મળે છે અને આના ભાગ્યા 16 કરશો તમે એટલે આપણને મળશે 2.2. ઓકે, આ રીતે આપણને ગુણોત્તર મળે. જોજો બરાબર. ફરી એકવાર કહું છું કે ત્રણેયનો ટકાનો સરવાળો કેટલો થવો જોઈએ? 100. ના 100 થાય તો શું કરવાનું? તો ઓક્સિજન બાકીના એડ કરી દેવાના વધારે. ફોર એક્ઝામ્પલ તરીકે આ બે તત્વો આપેલા છે ને ઓક્સિજન નથી આપેલા, તો શું કરવાનું? બે નો સરવાળો કરવાનો, 100 માંથી બાદ કરવાનો એટલે આવી ગયો 34.8. તો એ 34.8 કોના ટકા થઈ ગયા? ઓક્સિજન. ટોટલ તો હંમેશા કેટલું થવું જોઈએ? 100 થવું જોઈએ. અહીંયા સુધી ખબર પડી? તત્વ લખ્યું, પરમાણુ દળ લખ્યું, ટકા લખ્યા, ટકા ભાગ્યા પરમાણુ દળ કરી દીધું. ખ્યાલ આવી ગયો? હવે શું કરવાનું સાંભળજો. હવે આની પછી તમે આગળ કોલમ વધારી શકો. તો અહીંયા હું કોલમ આગળ નથી લખતો, તમારે અહીંથી કન્ટિન્યુઅસ લખવાનું છે. અહીંયા આપણને દેખાય નહીં એટલે આપણે અહીંયા લખીએ છીએ. તો હવે સાદો ગુણોત્તર લેવાનો. સાંભળજો બરાબર. સાદો ગુણોત્તર કઈ રીતે? સાંભળજો. આમાંથી સૌથી નાનો ગુણોત્તર જુઓ કયો છે? 2.2 છે. તો બધાને 2.2 વડે ભાગી નાખો. એટલે પેલું જે છે મતલબ કાર્બન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા ઓક્સિજન છે. આ લખવાની જરૂર નથી તમારે, કારણ કે તમે કન્ટિન્યુ લખો છો. તો 4.4 ભાગ્યા શું કરી દો? 2.2. પછી 13 ભાગ્યા શું કરી દો? 2.2 અને 2.2 ભાગ્યા શું કરી દો? 2.2. બધાને 2.2 વડે ભાગી નાખો. તો શું આવશે જવાબ? ચલો, આ કેટલો આવશે? 2 આવશે. આ કેટલો આવશે? 6. આ 6 આવશે, મતલબ ક્લોઝ ટુ 6 આવશે. આ કેટલો આવશે? 1 આવશે. થઈ ગયું? 2 6 1. આ ઉપરથી આપણને પૂર્ણાંક સંખ્યા મળી જાય. પૂર્ણાંક સંખ્યા કઈ રીતે પૂર્ણાંક સંખ્યા મળી ગઈ? તો કે ભાઈ આ કાર્બન 2 છે, આ કેટલું છે? 6 છે, આ કેટલું છે? 1 છે. હવે ધ્યાનમાં રાખો પૂર્ણાંક સંખ્યા શું કહેવાય. આ માની લો 2.1 આવ્યું હોય તો પણ કેટલું લઈ લઈએ આપણે? 2. આ 6.1 આવ્યું હોય તો 6 લઈ લેવાનું. માની લો 5 કરતા વધારે હોય તો 7 લઈ લેવાનું. 5 હોય અથવા એનાથી ઓછું હોય તો આપણે આ લઈ શકીએ. આપણે એવા દાખલા જોઈશું તો આપણને ખ્યાલ આવશે. આ રીતે હોય, માની લો કાર્બન છે, હાઇડ્રોજન છે, આનો ગુણોત્તર 1.5 છે, આનો 1 છે. તો શું કરીએ આને? તો કાને 2 ને 2 વડે ગુણી દઈએ. સોરી, આ બાજુ લખીએ આપણે. માની લો કે આપણી પાસે કાર્બન છે, હાઇડ્રોજન છે. આ 1.5 આવ્યું છે અને આ કેટલું આવ્યું? 1 આવ્યું. તો આને પછી 2 નહીં લખી દેવાનું. આને ગુણ્યા 2, આને ગુણ્યા 2 એટલે પૂર્ણાંક સંખ્યા લઈ લેવાનો. 3 આવી ગયો જવાબ. આનો કેટલો આવી ગયો? 2. તો કેટલો જવાબ આવી ગયો આપણો? 3/2. ખ્યાલ આવી ગયો?
એટલે ખાસ ધ્યાન રાખો. 1.5 હોય તો તમારે એ રીતે કરવાનું, પણ આમાં નથી એવું એટલે ડાયરેક્ટ પૂર્ણાંક સંખ્યા આપણે લખી દીધી. ચલો આટલું વસ્તુ ખબર પડી બધાને? ઓકે ચાલો હવે જોઈએ આપણે. આમ તો સર ઝડપી જઈએ છીએ, વધારે સ્પીડમાં છે તો હંમેશા થોડું ધીમે ધીમે સ્લોલી એકની એક વસ્તુ તમે રિપીટ કરી શકો વિડીયોની અંદર, વારંવાર એને સાંભળી શકો તો તમને ખ્યાલ આવશે વધારે. બરાબર? કારણ કે વિડીયોમાં એક્સપ્રેશન ના હોય એટલે ખબર નથી પડતી કે વિદ્યાર્થી મિત્રોને કેટલું સમજણ પડે છે નથી પડતી. પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે રિપીટ કરી નાખો. મેં શું કીધું? 2.1, 2.2, 2.3 હોય તો ઇટ્સ ઓકે, 2 મૂકી દો, વાંધો નહીં. 2.7, 6, 5 એવું સોરી 7, 8, 9 છે તો શું મૂકી દેવાનું? 3 મૂકી દેવાનું. પણ 1.5 હોય તો બંનેને બે બે વડે ગુણી શકો. બરાબર? ઓકે ચાલો હવે શું છે જોજો. બરાબર, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રમાણ કેટલું આવ્યું છે જોજો. બરાબર, 2:6:1. તો આ જે છે તે એકદમ સાદો ગુણોત્તર છે. સાંભળી લેજો, આ કેવો ગુણોત્તર છે? સાદો ગુણોત્તર. તો એ સાદો ગુણોત્તર જે તમારો છે એ તમારું શું બની ગયું? પ્રમાણ સૂચક સૂત્ર. તો પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું તમને. કેટલું મળશે? તો કે C2H6O. C2H6O થઈ ગયું? ખ્યાલ આવી? ઓકે હવે શું કરશું? અણુસૂત્ર શોધવા માટે તો પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધી લઈશું. એ આપણે જોયું હમણાં અગાઉ. સૂત્ર દળ કેટલું છે? તો કે 2/12 + 6/1 + 16 કેટલા થશે? 24 + 6 + 16 10 ને 16 10 ને 16 2 ને 2 46. તો 46 AMU મળી ગયું આપણને. ચલો હવે n શોધી લઈએ. કેટલા ગણું પ્રમાણ સૂચક સૂત્ર દળ અને આણ્વીય દળ છે? મોટું કેટલું છે જોઈ લઈએ. છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું છે ભાઈ? જો આણ્વીય દળ તમને આપેલું છે કેટલું છે? 92 છે. મૂકી દો 92. મૂકી દીધા અંશમાં 92. છેદમાં કેટલા મૂકી દઈએ? 46. કેટલો જવાબ આવ્યો? 2. મતલબ પ્રમાણ સૂચક સૂત્ર દળ કરતા અણુસૂત્ર બમણું છે. એનો મતલબ 2 વડે ગુણવું પડશે. તેથી અણુસૂત્ર કેટલું આવશે? તો કે અણુસૂત્ર = n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ચલો ભાઈ n એટલે 2 છે અત્યારે. પ્રમાણ સૂચક સૂત્ર કેટલું છે? C2H6O છે. કેટલો જવાબ આવશે? C4H12O2. તો આ આપણને જે મળી ગયું તે શું મળી ગયું? અણુસૂત્ર મળી ગયું. બરાબર છે? જોજો બરાબર. ફરી એકવાર કન્ટિન્યુઅસ ની અંદર હંમેશા રાખજો. તત્વ, એના પરમાણુ દળ લખ્યા, એના ટકા જે આપેલા હતા અંદર. ત્યાર પછી ગુણોત્તર મેળવવા માટે મેં શું કર્યું? ટકા ભાગ્યા પરમાણુય દળ. ટકા ભાગ્યા પરમાણુય દળ. થઈ ગયું બરાબર? જે ગુણોત્તર મેળવ્યો એમાંથી સૌથી નાના ગુણોત્તર વડે બધાને ભાગી નાખ્યું અને એની પૂર્ણાંક સંખ્યા લઈ લીધી. એ પૂર્ણાંક સંખ્યાનો જે ગુણોત્તર મળ્યો એ જ આપણું પ્રમાણ સૂચક સૂત્ર છે. અને એ પ્રમાણ સૂચક સૂત્ર પરથી એનું દળ મળ્યું અને એ દળ આણ્વીય દળ કરતા 2 ગણું નાનું છે અથવા તો આણ્વીય દળ 2 ગણું મોટું છે. તો 2 વડે આપણે એને ગુણી દીધું. એટલે કે આણ્વીય દળના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ n 2 મળ્યા. 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ એટલે આપણને નાનું સૂત્ર ખ્યાલ ગયો. તો આ રીતે તમે કરી શકો. ચલો વધારે એક્ઝામ્પલ લઈએ એટલે વધારે આઈડિયા આવશે આપણને. ઓકે, એક હાઇડ્રોકાર્બન %80 કાર્બન ધરાવે છે. એક હાઇડ્રોકાર્બન 80% કાર્બન ધરાવે છે. તેની બાષ્પ ઘનતા 30 છે. તેની બાષ્પ ઘનતા 30 છે. તો અણુસૂત્ર જણાવો. ઓકે, બહુ સિમ્પલ છે. તો બાષ્પ ઘનતા વાળો ટોપિક આપણે અગાઉ એકવાર ભણી ચૂક્યા છીએ, આપણને ખબર છે. તો બાષ્પ ઘનતા ઉપરથી શું મળી જાય? તો આણ્વીય દળ મળી જાય સર. કારણ કે આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા શું લખી શકીએ આપણે? બાષ્પ ઘનતા લખી શકીએ. ઓકે ચલો 2 ગુણ્યા બાષ્પ ઘનતા 30 છે. તો આણ્વીય દળ આપણને 60 mu અથવા u મળે છે. ચલો હવે શું? હાઇડ્રોકાર્બન, તેમાં કાર્બન છે એનો મતલબ બાકીનું શું છે? હાઇડ્રોજન છે. બરાબર? તો 80% કાર્બન છે તો 20% શું હશે? હાઇડ્રોજન. હાઇડ્રોકાર્બન નો મતલબ એવું થાય ફક્ત કોણ છે? હાઇડ્રોજન અને કાર્બન છે. ઓકે, ધ્યાન રાખજો. ચલો તત્વ ફરી એકવાર આપણે પછી એને શોર્ટકટમાં પણ લખી શકો તમારી રીતે, કારણ કે આપણે તો MCQ સોલ્વ કરવાનું જનરલી. તો તત્વ કયા છે? તો કે એક કાર્બન છે ને એક શું છે? હાઇડ્રોજન. ચલો એનું પરમાણુય દળ તો આપણને પહેલેથી જ ખબર છે કેટલું છે? 12 છે. હાઇડ્રોજન નું કેટલું છે? 1. ઓકે ચલો ટકા કેટલા આપેલા છે? આના 80%. આના કેટલા થશે? 20. 100 માંથી બાદ કરો એ હાઇડ્રોજન ના. ચલો હવે આપણે ગુણોત્તર મેળવીએ. ગુણોત્તર કઈ રીતે? તો કે ટકા ભાગ્યા પરમાણુય દળ. ચલો ભાઈ 80/12 કરી દઈએ અને 20/1 કરી દઈએ.
ચલો 12 72 80 એટલે 6.66 આવે 667 લખી દો તો પણ ચાલશે બરાબર અને આનો જવાબ કેટલો આવશે આપણે 20 આવશે ચલો હવે શું કરશું આ બે માંથી જે સૌથી નાની રકમ છે એના વડે ભાગી નાખીએ તો સૌથી નાની કઈ છે આ છે તો સાદો ગુણોત્તર મેળવીએ આપણે સાદો ગુણોત્તર કઈ રીતે મળશે તો આના 6.67 વડે ભાગી નાખીએ ભાગ્યા 6.67 કેટલો આવશે 1 અને 20 ભાગ્યા તમે 6.67 કરો તો કેટલો થશે કે અરાઉન્ડ 3 થશે ઓકે તો અરાઉન્ડ કેટલું થઈ ગયું 3 તો અને આપણે પૂર્ણાંક સંખ્યા લખીએ તો પણ કેટલી થશે 1:3 થશે બરાબર તો હવે શું મળ્યું જોજો બરાબર તો કે હવે આપણને મળ્યું સાદો ગુણોત્તર કેટલો ગુણોત્તર સાદો ગુણોત્તર કાર્બન અને હાઇડ્રોજન નો મળ્યો છે આપણને કાર્બન કેટલો છે 1 હાઇડ્રોજન કેટલો છે 3 તો એનું પ્રમાણ સૂચક સૂત્ર કયું મળ્યું આપણને કે ભાઈ CH3 એક કાર્બન 3 હાઇડ્રોજન થઈ ગયું હવે શું કરવાનું છે આપણે તો કે એનું પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધી લેવાનું પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું થશે તો કે એક કાર્બન પ્લસ 3 હાઇડ્રોજન 12 પ્લસ 3 કેટલા થશે 15 ચલો ભાઈ 15 મળી ગયું હવે આપણને ખબર છે કે આપણી પાસે બાષ્પ ઘનતા કેટલી આપેલી છે 60 તો આપણે n શોધવાનો છે તો n બરાબર શું તો કે આણ્વીય દળના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ બરાબર જોજો પ્રમાણ સૂચક સૂત્ર દળ આણ્વીય દળ કેટલું આપેલું છે 60 ડિવાઇડ બાય 60 લીધા કઈ રીતે ખબર પડી ને બાષ્પ ઘનતા ગુણ્યા 2 કરે એટલે આણ્વીય દળ મળી ગયું છેદમાં 15 કેટલો જવાબ આવ્યો 4 મતલબ કે આણ્વીય દળ 4 ગણો મોટો છે તો પ્રમાણ સૂચક સૂત્રને 4 વડે ગુણી દઈએ એટલે અણુસૂત્ર બની જાય તો અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર કયું આવ્યું CH3 તો C4 H કેટલા થશે 12 તો આ આપણું અણુસૂત્ર મળી ગયું ખ્યાલ આવી ગયો તો આ રીતે આપણે અણુસૂત્ર શોધી શકીએ પ્રમાણ સૂચક સૂત્ર પર ઓકે એમ કે સર એટલી લાંબી પ્રોસેસ નથી કરવી તો મતલબ થોડું ઝડપી કરવું છે તો ખરેખર આ જે ગુણોત્તર છે મોલનો જ ગુણોત્તર છે ધ્યાનમાં રાખી લેજો તો આ રીતે પણ તમે શોધી શકશો જુઓ કઈ રીતે તો આ જે આપણો દાખલો છે એ દાખલાને આપણે આ રીતે શોધી શકશું ચલો આપણને આપેલો છે અનધર રીત આપણે કહી શકશું કાર્બન એન્ડ હાઇડ્રોજન ઓકે ટકા આપેલા છે કેટલા આપેલા છે 80 આ કેટલા ટકા આપેલા છે 20 ચલો મોલ શોધી લઈએ મોલ એટલે શું તો કે ટકાને પહેલા વજન છે એવું ધારી લો કારણ કે ટકા એ વજન થી જ હોય હંમેશા તો W છે એ જેનું દળ છે તો આપણે ડાયરેક્ટ 80 ના છેદમાં 12 20 ના છેદમાં 1 કેટલો આવશે બોલો તો કે 12 80 એટલે 6.67 આ કેટલો હશે 20 હવે આનો સાદો ગુણોત્તર એટલે કઈ રીતે તો કે આ બે ને 6.67 બરાબર 1:3 તો અણુસૂત્ર કયું મળી ગયું CH3 તો આ સીધું તમને પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું ખ્યાલ આવે કઈ રીતે મળ્યું ટકા આપેલા છે ટકા ઉપરથી સાદો ગુણોત્તર મેળવતા આપણને મેથેમેટિક્સ ખબર છે કે આને સૌથી નાની રકમ હોય એના વડે ભાગી નાખીએ એટલે આ જ મેથડ છે પણ થોડી ઝડપી કરી શકો તમે હવે આની ઉપરથી 12 ને આ 12 છે ને 3 છે એટલે 15 થઈ ગયા 15 અને આ 60 છે એટલે 4 વડે ગુણી નાખવાનું 4 વડે ગુણી નાખો એટલે આને ગુણ્યા 4 કરવાના કઈ રીતે તો આનું પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું છે 15 બરાબર તો 15 ને 60 છે એટલે 4 વડે ગુણી નાખો એટલે C4H12 થઈ ગયું મતલબ તમે આ રીતે ઝડપી કરી શકો પણ જો એક્ઝામ ની અંદર પૂછાય NCERT બેઝ તો તમારે આ રીતે મેથડ ટુ મેથડ ગણવાનું છે બરાબર ફરી એકવાર જોઈ લેજો તત્વ પરમાણુય દળ ટકા ભાગ્યા પરમાણુય દળ સૌથી નાના ગુણોત્તર વડે ભાગી નાખો અને એનો સાદો ગુણોત્તર મેળવી નાખો એ પ્રમાણ સૂચક સૂત્ર એનું દળ આણ્વીય દળના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ એટલે ઉપરથી તમે શોધી શકો હાઇડ્રોકાર્બન હોય તો એક હાઇડ્રોજન અને બાકીનો કાર્બન છે બરાબર ધ્યાન રાખજો ચલો હજી આપણે એકાદ એક્ઝામ્પલ જોઈએ જીપીપી માં પણ તમને આને રિલેટેડ આપણે 3-4 એક્ઝામ્પલ આપી દઈશું આ જ મેથડ થી કરવાના એટલે વારંવાર તમે જોશો એટલે ખ્યાલ આવી જશે કઈ રીતે કરવાના છે બરાબર ધ્યાન રાખજો ખાસ તો ખરેખર આ બધાથી આપણને એક કન્ક્લુઝન મળે છે કન્ક્લુઝન એવું છે કે ખરેખર ટકા આપેલા હોય અને અણુસૂત્ર મળે એવું જ નથી સંખ્યા આપેલી હોય તો પણ અણુસૂત્ર મળી જાય બરાબર ખરેખર તો કોઈ પણ નું અણુસૂત્ર તેમાં રહેલા તત્વોનો મોલનો ગુણોત્તર જ છે એમ સમજી લેવું બરાબર મોલનો ગુણોત્તર છે એ જ એમના માની લો કે આવું છે એના 25% અને પરમાણુય દળ આપણને આપેલું છે 12.5 અને બી એ બાકીનું છે 75% પરમાણુય દળ આપણને આપેલું છે 37.5 બરાબર
તો એનું એમ્પેરિકલ સૂત્ર જણાવો. એમ્પેરિકલ સૂત્ર એટલે એ પ્રમાણ સૂચક સૂત્ર છે. ઇંગ્લિશમાં આપણે એને એમ્પેરિકલ સૂત્ર કહીશું. પ્રમાણ સૂચક સૂત્ર. ઓકે, એમ્પેરિકલ ફોર્મ્યુલા જેનો મતલબ શું છે? પ્રમાણ સૂચક સૂત્ર. ઓકે, તો આવું પણ કહી શકે. સિમ્પલ છે. ચલો આપણે શોર્ટકટ કહી દઈએ. આ એ છે, આ બી છે. એ કેટલા છે? ડબલ્યુ, કારણ કે ટકા એ દળથી જ હોય હંમેશા. તો આ 25 છે. આ કેટલું છે? 75. ચલો મોલ શોધી લઈએ. મોલ એટલે શું? વજનના છેદમાં પરમાણુય દળ. 25 ભાગ્યા 12.5 કરો, કેટલા આવે? 2 આવે. 37, 75 ભાગ્યા 37.5 કરો, કેટલા આવે? 2. તો 2:2. બોલો, 1:1. તો શું થઈ ગયું? એનું એમ્પેરિકલ સૂત્ર શું થઈ ગયું? તો કે એમ્પેરિકલ સૂત્ર, તમને એમ્પેરિકલ સૂત્ર કીધું તો ખાલી એમ્પેરિકલ સૂત્ર થઈ ગયું એ બી. કયું થઈ ગયું? એ અને બી. 1:1 છે એટલે શું થઈ ગયું? એ બી. ખ્યાલ આવી ગયો? તો કેનો એમ્પેરિકલ સૂત્ર, અણુસૂત્ર નથી માંગેલું તમને, ખાલી એમ્પેરિકલ સૂત્ર માંગેલું છે. એમ્પેરિકલ સૂત્ર કેટલું લખી શકો તમે? એ અને બી. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે શોધી શકો. ખાસ ધ્યાન રાખજો બરાબર. ઓકે, તો આ રીતના આપણને પૂછી શકે. ક્યારેક એમ પણ પૂછી શકે, માની લો કે ક્રોમિયમના ઓક્સાઇડમાં, નવો એમસીક્યુ લઈ લો. ઓક્સાઇડમાં ક્રોમિયમના પરમાણુની સંખ્યા 6.02 into 10⁻23 અને ઓક્સિજન પરમાણુની સંખ્યા 1.2 into 10⁻24 છે. બરાબર, આ રીતે કીધેલું છે. તો તેનું એમ્પિરિકલ સૂત્ર અથવા પ્રમાણ સૂચક સૂત્ર શોધો. પ્રમાણ સૂચક સૂત્ર શોધો. બરાબર, તમે રકમ પેલા જુઓ. ઓકે, સંખ્યા આપેલી છે ને, પણ બંને પરમાણુની સંખ્યા આપેલી. ઓક્સાઇડ એટલે ધાતુનો ઓક્સાઇડ એટલે ખાલી એમાં એક ધાતુ છે, એક ઓક્સિજન છે. ચલો, બે તત્વો છે, એક ક્રોમિયમ છે, બીજું કયું છે? ઓક્સિજન. ચલો, સંખ્યા આપેલી છે, મતલબ એન આપેલા છે. એક સંખ્યા કેટલી આપેલી છે? તો 6.02 into 10⁻23, કોઈ પણ આપી શકે. અને એક સંખ્યા આપેલી છે 1.2 into 10⁻24. બરાબર છે, આટલી આપેલી છે. હવે તમારે શું કરવાનું છે? તો સંખ્યાનો ગુણોત્તર લઈ લેવાનો છે. આ સંખ્યા આ સંખ્યામાં તમને ડિફરન્સ ખબર છે કે આ સંખ્યાના સંખ્યામાં ગુણોત્તર, કારણ કે સંખ્યાનો ગુણોત્તર લેશો એ જ મોલનો ગુણોત્તર થઈ જશે. બરાબર, તો તમે મોલ ના શોધવું હોય તો પણ તમને ખબર પડી જાય કે આમાં સૌથી નાની સંખ્યા આ છે, તો આના વડે ભાગી નાખો તો આ 1 આવી જાય. આ કેટલું આવી જાય? 2 આવી જાય. કઈ રીતે ખબર પડી? આના ભાગ્યા આ જ લીધું, આના ભાગ્યા આ લીધું. સૌથી નાની સંખ્યા આ છે, તો આ લઈ લીધું એટલે કેટલો જવાબ આવી ગયો? 2. 1:2. તો સંખ્યા કેવું થઈ ગયું? CrO2. 1 Cr, ઓક્સિજન 2. અણુસૂત્ર શું બની ગયું? CrO2. કહેવાનો મતલબ કે સંખ્યા આપેલી હોય તો સંખ્યાનો સીધો ગુણોત્તર લઈ લો. પણ જો ટકા આપેલા હોય તો ટકા ભાગ્યા પરમાણુ દળ કરી મોલ તમારે શોધવા પડે. બાકી સંખ્યાનો ગુણોત્તર એ જ મોલનો ગુણોત્તર છે. ખાસ ધ્યાનમાં રાખી લેજો. ઓકે, આ રીતે તમે કોઈ પણ સંખ્યા આપેલી હોય અથવા દળ આપેલું હોય અથવા ટકા આપેલા હોય, દળ અથવા ટકા બેમાંથી કોઈ પણ આપેલું હોય તો એને ભાગ્ય પરમાણુ દળ કરી મોલનો ગુણોત્તર તમારે લઈ લેવાનો. બરાબર, આ રીતે તમે કોઈ પણ પ્રમાણ સૂચક સૂત્ર શોધી શકો. ઓકે, તો આ રીતે આ ટોપિક બહુ સિમ્પલ છે. પ્રેક્ટિસ કરજો.